નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં કોમ્પિટિટિવ એક્ઝામની દૃષ્ટિએ મહત્ત્વની એવી 15 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો આપણે અભ્યાસ કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ। સૌપ્રથમ સંસ્થા જોઈએ સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN, બરાબર। તો આપણને સવાલ પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રોનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ આવશે ન્યુયોર્ક ખાતે, બરાબર। અને તેમની સ્થાપના ક્યારે થયેલી છે? તો 1945માં, બરાબર। સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN નું વડું મથક ન્યુયોર્ક ખાતે આવેલ છે અને તેમની સ્થાપના 1945માં થયેલ છે, બરાબર। હવે આપણે જોઈ લઈએ UN નું ફૂલ ફોર્મ। તો જવાબ થશે યુનાઇટેડ નેશન્સ, બરાબર, જેમનું વડું મથક ન્યુયોર્ક અને જેમની સ્થાપના 1945માં થયેલ છે। બીજી સંસ્થા જોઈએ વર્લ્ડ બેંક। તો આપણને એવો સવાલ પૂછાય કે વર્લ્ડ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, વડું મથક ક્યાં આવેલું છે? જવાબ આવશે વોશિંગ્ટન ખાતે, બરાબર, અમેરિકાના વોશિંગ્ટન ખાતે વડું મથક આવેલું છે। અને વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થયેલી છે? તો જવાબ આવશે 1945માં, બરાબર। ત્રીજી સંસ્થા IMF। તો સૌથી પહેલાં તો એમનો એવો પ્રશ્ન પૂછાય કે IMFનું ફૂલ ફોર્મ જણાવો, પૂરું નામ જણાવો। તો જવાબ આવશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ। IMF એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેમનું વડું મથક વોશિંગ્ટન ખાતે આવેલું છે અને જેમની પણ સ્થાપના 1945માં થયેલ છે, બરાબર। તો IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું વડું મથક વોશિંગ્ટન ખાતે આવેલું છે અને એમની સ્થાપના પણ 1945માં થયેલ છે। ચોથી સંસ્થા જોઈએ તો યુનેસ્કો। તો આપણને સવાલ પૂછાય કે યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે પેરિસ ખાતે। અને યુનેસ્કોની સ્થાપના ક્યારે થયેલી છે? તો 1946માં। યુનેસ્કોનું વડું મથક પેરિસ ખાતે અને જેમની સ્થાપના 1946માં થયેલ છે। હવે જો યુનેસ્કોનું ફૂલ ફોર્મ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન। યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો, જેમનું વડું મથક પેરિસમાં આવેલું છે અને જેમની સ્થાપના 1946માં થઈ છે। પાંચમી સંસ્થા જોઈએ યુનિસેફ। તો સવાલ આપણને પૂછાય યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ન્યુયોર્ક ખાતે। અને યુનિસેફની સ્થાપના ક્યારે થયેલી છે? તો 1946માં, બરાબર, વડું મથક ન્યુયોર્ક અને સ્થાપના 1946। છઠ્ઠી સંસ્થા જોઈએ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। ફૂલ ફોર્મ પૂછાય તો આવશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેમનું વડું મથક ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે આવેલું છે અને સ્થાપના WHOની સ્થાપના ક્યારે થયેલી છે? તો 1948માં થયેલી છે। સાતમી સંસ્થા જોઈએ ILO, બરાબર। તો ILOનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેમનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે અને જેમની સ્થાપના 1920માં થયેલી છે, બરાબર। ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક જીનીવા ખાતે અને જેમની સ્થાપના 1920માં થઈ છે। આઠમી સંસ્થા જોઈએ ITU। તો સવાલ પૂછાય ITUનું ફૂલ ફોર્મ જણાવો। તો જવાબ આવશે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એટલે કે ITU ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન, જેમનું પણ વડું મથક જીનીવા ખાતે આવેલ છે, બરાબર, સ્વિટ્ઝરલેન્ડ દેશના જીનીવા ખાતે આવેલું છે અને સ્થાપના ક્યારે થઈ? તો 1947માં, બરાબર। ITU ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનનું વડું મથક જીનીવા અને સ્થાપના 1947। નવમી સંસ્થા જોઈએ IAEA, બરાબર। તેમનું ફૂલ ફોર્મ શું થશે? IAEAનું ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી, ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી એટલે કે IAEA, બરાબર, જેમનું વડું મથક ક્યાં આવેલું છે? એવો સવાલ પૂછાય તો જવાબ આવશે વિયેના ખાતે। અને ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીની સ્થાપના ક્યારે થયેલી છે? તો 1958માં, વડું મથક વિયેના અને સ્થાપના 1958। 10મી સંસ્થા જોઈએ FAO। તો FAOનું ફૂલ ફોર્મ પૂછાય તો જવાબ આવશે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન। ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેમનું વડું મથક રોમ ખાતે આવેલું છે અને સ્થાપના 1945માં થઈ છે।
બરાબર. FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક રોમ અને સ્થાપના 1945. 11મી સંસ્થા WTO. તો WTOનું ફૂલ ફોર્મ થશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેમનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે, અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1995માં થયેલ છે અને વડું મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. 12મી સંસ્થા IFC. તો IFCનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે વોશિંગ્ટન ખાતે, અને સ્થાપના IFCની સ્થાપના ક્યારે થયેલી છે? તો 20 જુલાઈ 1956. બરાબર. વોશિંગ્ટન ખાતે 20 જુલાઈ 1956ના રોજ IFCની સ્થાપના થયેલી છે. તો જોઈ લઈએ IFCનું ફૂલ ફોર્મ. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન. IFC એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, જેમનું વડું મથક વોશિંગ્ટન ખાતે અને સ્થાપના 20 જુલાઈ 1956ના રોજ થયેલી છે. 13મી સંસ્થા IMO. તો IMOનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે લંડન ખાતે, અને IMOની સ્થાપના ક્યારે થયેલી છે? તો 1959માં. બરાબર. IMOનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન એટલે કે IMOનું વડું મથક લંડન ખાતે આવેલું છે, અને જેમની સ્થાપના 1959માં થયેલી છે. 14મી સંસ્થા જોઈએ, વિશ્વવ્યાપી ટપાલ સંઘ એટલે કે UPU. બરાબર. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એટલે કે વિશ્વવ્યાપી ટપાલ સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ આવશે જીનીવા ખાતે, અને સ્થાપના ક્યારે થયેલી છે? તો આવશે 1874માં. બરાબર. UPU એટલે કે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, જેને સાવ ગુજરાતીમાં કેવું હોય તો વિશ્વવ્યાપી ટપાલ સંઘ, જેમનું વડું મથક આવેલું છે વડું મથક જીનીવા ખાતે, અને સ્થાપના થઈ છે 1874માં. આજની છેલ્લી આપણે જોઈ લઈએ 15મી સંસ્થા WMO એટલે કે વિશ્વ હવામાન વિજ્ઞાન સંઘ. WMO વિશ્વ હવામાન વિજ્ઞાન સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે, અને સ્થાપના ક્યારે થયેલી છે? તો 1948માં. બરાબર. વિશ્વ હવામાન વિજ્ઞાન સંઘનું વડું મથક પણ જીનીવા ખાતે આવેલું છે, અને સ્થાપના 1948માં થયેલ છે. બરાબર. આપણે દરેક સંસ્થાને આપણે ડિટેલમાં એક સંસ્થા પણ આપણે હવે પછી ગમે ત્યારે એકાદ વિડીયો પછી આપણે જોઈશું. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.